ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે માળિયાહાટીના તાલુકાની અંદર ઉપસ્થિત થયા છીએ. આપણા સાથે પ્રગતિશીલ ખેડૂત કે જેઓ કામા કંપનીની પ્રોડક્ટો છેલ્લા 3 વર્ષથી આ ખેતરમાં ઉપયોગ કરી રહ્યા છે, તો એમના અનુભવ લઈશું. અને સાથે સાથે એમનો એક જબરજસ્ત અનુભવ છે નક્ષત્ર આધારિત ખેતીનો. જે ડૉક્ટર પલકેશભાઈ જે તારીખો આપે છે એ તારીખોને ફોલો કરે છે અને એ જ પ્રમાણે નક્ષત્રમાં જે તારીખ આપવામાં આવી હોય એ તારીખની અંદર વાવેતર કરે છે. તો આવો એમનો અનુભવ નક્ષત્રનો ખરેખર કેવો રહ્યો છે, નક્ષત્રનો જે પ્રભાવ છે આખા સમગ્ર પૃથ્વી ઉપર પડતો હોય છે, નક્ષત્ર પ્રાણી જગતમાં વનસ્પતિ ઉપર એની અસરો થતી હોય છે. તો આ ખેતરની અંદર એમને નક્ષત્ર આધારિત ખેતી કરેલી છે અને મગફળીનો પાક કર્યો છે. તો આવો જાણીએ એમની પાસેથી કઈ તારીખે વાવેતર કરેલું છે નક્ષત્ર પ્રમાણે અને અત્યારે માંડવીનો પાક કેવો છે એ આપણે જોઈશું. આપનો પરિચય પૂરો આપજો ને. મારું નામ છે ભાયાભાઈ રૂડાભાઈ સોલંકી, ગામ ધરમપુર, તાલુકો માળિયાહાટીના. તો નક્ષત્ર આધારિત આપણે આ મગફળીનું વાવેતર કર્યું છે, કયા મહિનામાં આ વાવેતર કર્યું? 10/6/2026ના દિવસે વાવી, બુધવારના દિવસે. બરાબર, 10/6/2026ના દિવસે વાવેતર થયેલું છે. તો આ નક્ષત્ર આધારિત જે મગફળીનું વાવેતર કર્યું, તો આજની તારીખમાં એનો ગ્રોથ આપણે જોઈ શકીએ છીએ. આખા ખેતરમાં એક સરખો ગ્રોથ છે, છેક સુધી તમે જોઈ શકો કલરમાં છે અને જબરજસ્ત પરિણામ આપણે આ નક્ષત્ર આધારિત વાવેતરનું આપણે માંડવીના પાકમાં જોઈ રહ્યા છીએ. કલરમાં ક્યાંય કચાશ નથી, જબરજસ્ત અહીંયા પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. તો આ વર્ષે તમે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીના 2 ખાતરો ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ એ આ માંડવીના પાકમાં આપેલા છે. આપ્યા પહેલાં શું પરિસ્થિતિ હતી અને આપ્યા પછી શું જોવા મળી રહ્યું છે? ગ્રોથ એટલો નહોતો થયો. બરાબર છે. બરાબર. તો એ આપ્યા પછી તમને શું જોવા મળ્યું? ગ્રોથ થયો અને ગ્રીનરી બહુ સારી છે. ગ્રીનરી એકદમ તંદુરસ્ત પાક જોવા મળી રહ્યો છે અને અત્યારે જે છે એ વિકાસ પણ સારો છે. આજે કેટલા દિવસની આ માંડવી થઈ? 43 દિવસની. 43 દિવસની આજે આ માંડવી ક્રોપ આપણે જોઈ શકીએ છીએ. એકદમ તંદુરસ્ત નક્ષત્ર આધારિત આ વાવેતર છે. તમે છેલ્લા 3 વર્ષથી આ ખેતરમાં રાસાયણિક ખાતર આપો છો? નહીં, રાસાયણિક ખાતરનો એક પણ દાણો, ના યુરિયા કે ના ડીએપી આપતા જ નથી. છેલ્લા 3 વર્ષથી કામા કંપની સાથે જોડાયેલા છે. કામાની પ્રોડક્ટો આપણે મગફળી સિવાય કયા પાકમાં આપો છો તમે? તુવેર, પછી ચણા, બરાબર, અડદ. તો કેવો અનુભવ રહે બહુ છે? સારો. કામા કંપનીની જે આ પ્રોડક્ટો છે, પ્રોડક્ટ વાપરવી જ જોઈએ. ઉત્પાદનમાં ફાયદો થાય છે? હા. જમીનમાં શું ફરક લાગે છે? જમીન એકદમ પોચી અને ભરભરી રહી. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આ જે એમનો અનુભવ છે નક્ષત્ર આધારિત ખેતીનો, તમને પણ ઉપયોગી સાબિત થશે. જે પલકેશભાઈ, ડૉક્ટર પલકેશભાઈ આપણે દર મહિનામાં તારીખો આપતા હોય છે, એ પ્રમાણે જો નક્ષત્ર પ્રમાણેની તારીખોમાં વાવેતર કરવામાં આવે તો એમનો અનુભવ છે. તમે વાવેતર કરેલું છે, બાજુમાં તમારા ભત્રીજાએ વાવેતર કરેલું છે જે નક્ષત્ર આધારિત નથી. કેટલા દિવસનું અંતર છે બંનેમાં? એને 9 દિવસનું. 9 દિવસે અગાઉની છે માંડવી અને આ પાછળની છે. તો આ માંડવી છે પેલા કરતાં ગ્રોથમાં ને કેવું લાગી રહ્યું છે? એને 15ની 16ની જાડી છે, આ 24ની જાડી છે. બરાબર છે. તો અત્યારે પાટલા ભેગા આમાં થવા માંડ્યા. હા. તો આટલો બધો તફાવત જોવા મળી રહ્યો છે. તો નક્ષત્ર આધારિત ખેતીનું આ પરિણામ છે. તમે પણ ખેડૂત ભાઈઓ નક્ષત્ર આધારિત ખેતી કરો અને કામા કંપનીની જે પ્રોડક્ટો છે, સંપૂર્ણ ઓર્ગેનિક પ્રોડક્ટો છે, જે પાયાથી તમે ઉપયોગ કરી શકો. કદાચ પાયામાં આપવાનું રહી ગયું હોય તો અત્યારે 30-35 દિવસે પણ તમે ડૉક્ટર ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ, ડૉક્ટર માઇક્રોરૂટ ખાતરને તમે એપ્લાય કરી શકો. સાથે સાથે તમે ડૉક્ટર તેજસ 108 કરીને જે પ્રોડક્ટ આવે છે એ જમીનજન્ય ફંગસ કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલે ડૉક્ટર તેજસ 108 અને ડૉક્ટર પુણ્યમ એનો સાથે તમે છંટકાવ કરી શકો. પ્રાણશક્તિનો પણ તમે છંટકાવમાં ઉપયોગ કરી શકો. ફ્લાવરિંગ સ્ટેજ હોય તો ડૉક્ટર કાશ્મોરાનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આ રીતે કામા કંપનીની અલગ અલગ પ્રોડક્ટો છે. ડૉક્ટર યુનિટેક કરીને એક યુનિક પ્રોડક્ટ છે કે જેની અંદર બધા જ ન્યુટ્રિયન્ટ એક જ લિક્વિડ ખાતર સ્વરૂપે આપેલા છે, જેનો સ્પ્રે કરો તો બધા જ ન્યુટ્રિયન્ટ મળી જાય. સાથે સાથે સાઇટોકાઇનિન અને જિબ્રેલિન જેવા હોર્મોન્સ પણ એની અંદર આવેલા છે. તો ઓવરઓલ પ્લાન્ટની વીકનેસ દૂર થાય અને બધા જ ન્યુટ્રિયન્ટ છોડને મળે એટલે સરવાળે ઉત્પાદનમાં વધારો જોવા મળે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે અમને અહીંયા અમારો જે આ અભિપ્રાય છે તમે જોયો. જે ખેડૂતભાઈનો જે વિશ્વાસ છે અને એમને જે નક્ષત્ર પ્રમાણે ખેતી કરી, તો આપ સૌને પણ એક મેસેજ છે કે તમે પણ આ નક્ષત્ર પ્રમાણે વાવેતર કરો તો ચોક્કસ તમારી ખેતી પાકમાં આ ફાયદો જોવા મળે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જવાન, જય કિસાન.